અને એક વખત પરત ગયેલા કારીગર સરકારની નીતિઓને કારણે ગામથી પરત નથી આવતા. એ લોકોને જે રોજગારી ત્યાં 100 દિવસની રોજગારી મળે છે ને એમાં જે એ લોકોને પૈસા મળે છે, ઉપરાંત એમના ખેતીના કામો હોય છે. એટલે એના કારણે સરકારની આ નીતિના કારણે પણ જે કારીગરો અહીંયાથી હિજરત કરી જાય છે એ લોકો ગામડામાં રહેવાનું પસંદ કરે છે. બીજું કે ગામડાની અંદર એને કોઈ ભાડા નથી ભરવાના, એને ગેસ સિલિન્ડર માટે કશે લાઈનમાં નથી ઉભું રહેવાનું. સરવાળે એનું જીવન ત્યાં સરળતાથી પસાર થાય છે. એને આટલી બધી ફી ભરીને બાળકોને ભણાવવા નથી પડવાના, કેમ કે ત્યાં ગામડાની શાળાની અંદર બાળકો મફતમાં ભણશે. તો આ બધી જ પરિસ્થિતિને બધી જ ગણતરીઓ જોતા એવું લાગે છે કે અત્યારે જે સુરતની પરિસ્થિતિ છે અને જે પ્રમાણે સુરતમાંથી કારીગરોની હિજરત થાય છે એ પ્રમાણે જોતા આવનારા કદાચ 6 મહિનાની અંદર પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે, બધું સમૂહસૂત્રું પાર પડી જશે, યુદ્ધની સ્થિતિ પણ ટળી જશે. પરંતુ આ કારીગરોને પાછા સુરત લાવવા માટે જે ઉદ્યોગકારો છે એમને ખૂબ મોટી જહેમત ઉઠાવવી પડશે, મોટી લાલચો આપવી પડશે, મોટા પગારો આપવા પડશે. વાત સાચી. હીરામાં થયું હતું, હીરામાં હિજરત જે કરી ગયેલા હતા કારીગરો, એને પછી અચાનક જ તેજી આવી, અને તેજી આવી ત્યારે કારીગરો નતા મળતા. એટલે તમારી 100% વાત તમારી સાચી છે. અને કિરીટભાઈ, આપણે જાણીએ છીએ કિરીટભાઈ, વેપારનું જે સુરતમાં જે છે આર્થિક રિપોર્ટિંગ કહી શકાય એ સારામાં સારી રીતે કરી શકે છે. તો કિરીટભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે ત્યાં આ ગેસની પરિસ્થિતિ કેવી છે? ગેસ સિલિન્ડર ન મળવાના કારણે લોકોમાં કેવી એની અસર થઈ રહી છે? કારખાનાઓમાં કઈ રીતે અસર થઈ રહી છે? કારખાનાઓમાં એટલે કે જે એમાં કામ કરનારા લોકો માટે, મજૂરો માટે ખાસ કરીને, અને હીરામાં જે કામ કરનારા લોકો છે અને ત્યાં સ્થાનિક લોકો સુરતના જે રહેતા હોય છે એમાં ગેસની કેવી અસર થઈ છે અને કેવી શોર્ટેજ છે અત્યારે? જી સર, જો શોર્ટેજ એટલી બધી નથી. સરકારે નિયંત્રણો મૂક્યા છે, સરકાર બધી વ્યવસ્થા કરી રહી છે. સરકાર એક પોલિસી એવી પણ લાવી છે કે ભાઈ 21 દિવસે જે સિલિન્ડર નોંધાવતા એની જગ્યાએ 25 દિવસે નોંધે છે. બીજી વસ્તુ કે હવે સિલિન્ડરને 10 કિલોનો કરવા માટેની પણ વિચારણા ચાલે છે. મોટા ભાગે થઈ જશે આવનારા દિવસોમાં. જે 14 કિલોનો બોટલ હતો એ 10 કિલો થઈ જશે. એટલે સપ્લાય ચેનને એ લોકો આ રીતે એડજસ્ટ કરવા માંગે છે. બીજી વસ્તુ કે કાપડ ઉદ્યોગના જે શ્રમજીવી છે, જે લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે અથવા તો ભાડાના મકાનમાં રહે છે, આવા લોકો જે છે, તો એ લોકોને પરિસ્થિતિ એવી છે કે લોકો 3 કિલો 4 કિલો ગેસ રિફિલિંગ કરાવીને પછી પોતાના ઘરની અંદર વાપરે છે. મોટા ભાગના લોકો, એમની પાસે પરમેનન્ટ એડ્રેસ નથી હોતું અને એ લોકો બે નંબરમાં. કિરીટભાઈ, એક જ મિનિટ આપણે રોકીશ. જે રિલાયન્સે ત્યાં આ બંધ કરી દીધું છે ગેસનો સપ્લાય, 3 લાખ જેટલા, તો એની અસર તો દક્ષિણ ગુજરાતમાં થતી જ હશે, સુરત અને આસપાસના બધા વિસ્તારો છે. રિલાયન્સનું જે મોનોપોલી છે ગેસ સપ્લાયમાં, એમાં ઘરના વપરાશના બોટલ કરતા એ લોકો કોમર્શિયલ સિલિન્ડર વધારે આપે છે. ઘર વપરાશના સિલિન્ડર કરતા એ લોકોના કોમર્શિયલ સિલિન્ડર વધારે છે. અને હું તમને તમારી જાણ ખાતર કહું કે અમારે અહીંયા નજીકમાં એક ઓલપાડ સેન્ટર છે, ઓલપાડ તાલુકો છે. ઓલપાડની અંદર તમે નહીં માનો સાહેબ, 5000 રૂપિયામાં જે 1800 રૂપિયાનો સિલિન્ડર છે, 1835 રૂપિયાનો સિલિન્ડર છે, એ 5000 રૂપિયામાં વેચાયાના દાખલા છે. એટલે સામાન્ય 5 રૂપિયા 10 રૂપિયાની ચા વેચનારો માણસ જે લારી ચલાવતો હોય, પોતાનું યુનિટ ચાલુ રાખવા માટે જો 5000 રૂપિયાનો ગેસ લે તો એ કઈ રીતે કમાશે? એમાંથી સર્વાઈવ કઈ રીતે થઈ શકશે? એને એક ચાએ જે 2 કે 3 રૂપિયા મળતા હોય, 5 રૂપિયાની ચામાં એને 2 રૂપિયા મળતા હોય, આપણે વધારે મૂકીએ તો, કે 10 રૂપિયાની ચા હોય તો એને 4 રૂપિયા મળતા હોય. પરંતુ જો એ ગેસ સિલિન્ડર એને 5000 રૂપિયાનો લેવો પડે, હવે તો ચાનો ભાવ પણ વધી ગયો છે. જે 10 રૂપિયા 12 રૂપિયામાં મળતી હતી, હવે 15 રૂપિયા થઈ ગઈ છે સુરતમાં. એવા પણ સમાચાર આવી રહ્યા છે. સ્વાભાવિક છે. એનર્જી એ લોકોને મોંઘી આવે છે એટલે 100% ભાવ વધવાનો છે. અને આ યુદ્ધના કારણે જે અમારા પરંપરાગત ઉદ્યોગોની આપણે વાત કરતા હતા, જરી ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાઇંગ ઉદ્યોગ, આ બધાને બહુ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને એનર્જી સપ્લાય ચેન જે ડિસ્ટર્બ થઈ છે એના કારણે. જરી ઉદ્યોગની માંગણી એવી છે કે સરકાર અમારી સામે જુએ, અમારી જે જરી ઉદ્યોગની જે પરિસ્થિતિ છે એના પ્રમાણે અમને આર્થિક રાહત આપે, થોડું સબસિડી આપે, લોન આપે. તમામ ઇન્ડસ્ટ્રીની આ ડિમાન્ડ છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ આ જ રીતે ડિમાન્ડ કરી રહી છે. વ્યુઅર્સો જે છે સુરતની અંદર, સાહેબ હું તમને કહું કે 8 લાખથી વધારે પાવર લૂમ્સ છે. એમાં જેકાર્ડ પણ આવી જાય અને ઓટો લૂમ્સ પણ આવી જાય, એરજેટ પણ આવી જાય અને વોટર જેટ પણ આવી જાય. હવે સુરતની અંદર જો આ પરિસ્થિતિ છે, પ્રોડક્શન જો હેલ્ડઅપ થશે કારીગરોના અભાવે, અત્યારે થઈ જ રહ્યું છે ઓલરેડી, 50% પેલાથી જ ચાલી રહ્યા છે યુનિટો, એમ કહી શકાય કે જેની કેપેસિટી કદાચ 5000 મીટર કપડું બનાવવાની કેપેસિટી છે, તો એ લોકો 2500 મીટર કપડું જ બનાવે છે દરરોજ. તો 50% જેટલું આ જે ફટકો છે એ લાંબા ગાળે આ ઉદ્યોગને મરણ પથારીએ લઈ જશે, એ વાત ચોક્કસ છે.
વાત છો કે હા તો સપ્લાય ચેન ની અંદર સાહેબ પરિસ્થિતિ અત્યારે એવી. અચ્છા કિરીટભાઈ, આ હમણાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝે જે આ પ્રેસ નોટ ઇસ્યુ કરી હતી ત્યાં કે અમે અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખીશું, તો જી કેવી એની અસર છે? 100% અસર કારણ છે. કે જો એમાં એ જે 2 દિવસ બંધ રાખવાનું જે વિવિંગ યુનિટોનો નિર્ણય હતો, ખાસ કરીને હા જેકાર્ડના એસોસિએશન છે, પછી અહીંયા અમારે હા ગુજરાત વિવર્સ ફેડરેશન છે, ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન ફોગવા છે, એના પ્રમુખ હા અત્યારે અશોક જીરાવાલા છે. એ લોકોએ પણ 2 દિવસ પાવરલૂમ્સ યુનિટો બંધ રાખવા માટેનું નિશ્ચિત કર્યું હતું. તો એ લોકોનો બેનિફિટ એ છે એમાં કે એ 2 દિવસ પ્રોડક્શન હેલ્ડઅપ કરવાથી એમની પાસે જે ડેડ સ્ટોક છે, અત્યારે જે માર્કેટમાં સપ્લાય નથી થયો એવો સ્ટોક જે લોકો પાસે પડ્યો છે, એ અત્યારે હમ, ક્લિયર થઈ જશે. જે જૂના યાનના ભાવમાં, જૂના કપડામાં બનેલો છે, જૂના ભાવમાં બનેલો છે, એ સ્ટોક હમ. ક્લિયર થશે. પ્રોડક્શન હેલ્ડઅપ થવાથી એ લોકોને બેનિફિટ એ મળશે. પરંતુ યસ અત્યારના સમયે જે ડિમાન્ડ છે, અથવા તો આવનારા દિવસોની અંદર, હવે માનો કે હમણાં શ્રાવણ મહિનાની ખરીદી અત્યારથી અમારે સુરતના માર્કેટમાં લગ્નસરા, જે આપણે ઉનાળાના લગ્નસરા આવશે મે હા જૂનમાં, જે આપણે ત્યાં જૂન મહિના સુધી, મોટાભાગે મે મહિનાની અંદર લગ્નસરાની ખરીદી હોય, તો અત્યારે એ ખરીદી માર્કેટની અંદર ચાલુ થઈ જાય, સુરત થી માંડીને તમામ માર્કેટોની અંદર. ત્યાર હા પછી શ્રાવણના તહેવારો આવે, આપણે રક્ષાબંધન, જન્માષ્ટમી, એના માટે પણ કપડું સુરતમાંથી જાય છે, ઉત્તર ગુજરાત, ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત હોય. તો આ પરંપરાગત તહેવારોની જે ખરીદી છે, એ સપ્લાય ચેનને જાળવી રાખવી અત્યારે ચેલેન્જ છે ઉદ્યોગકારો માટે. બીજું અચ્છા ટ્રેડર્સો છે, ટ્રેડર્સોની પરિસ્થિતિ એવી છે કે એમને ઉપરથી પેમેન્ટ નથી આવતા, કેમ કે લોકો આજે 45 કે 90 દિવસની પેમેન્ટ ટર્મ જે હોય છે, એની અંદર પેમેન્ટ મોટા ભાગે આવતા નથી. મોટા ભાગના એ પેમેન્ટો અટવાયેલા રહે છે. આગળની સિઝનના પેમેન્ટો ક્લિયર ન થયા હોય અને વેપારી નવો માલ માંગે. જો નવો માલ અહીંયાના ટ્રેડર્સો નથી આપતા, તો પણ એનું જે પેમેન્ટ છે એ અટકે છે. અને જો માલ આપે છે તો એ વધારે ફસાતા જાય છે એમાં. એટલે કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી માંડીને, જરી ઉદ્યોગથી માંડીને, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બધી જગ્યાએ છે. એ લોકો ઓકે. ઘણા પ્રયત્ન કરે છે કે કેશમાં વેપાર કરવાની શરૂઆત આપણે કરીએ, પરંતુ જે અચ્છા કેટલાક આ તમે હા કિરીટભાઈ, તમે આ જે કેસની વાત કરી, તો ત્યાં જે દક્ષિણ ગુજરાત ઉદ્યોગો ઉપર જે એ લોકોનો જે એસોસિએશન છે, એમણે કંઈક સબસિડીની માંગણી કરી કે અત્યારે લગભગ 22,400 જેટલી ફાઇલો અટવાયેલી છે અને એના કારણે 4,000 કરોડ રૂપિયા સરકારના જે મળવા જોઈએ સબસિડી રૂપે, એ મળી શકતા નથી. જો એ આપે તો લિક્વિડિટી વધે, બજારમાં નાણાંનો પ્રવાહ વધે, એવું એમની દલીલ છે. તો આ શું, એની વાત શું છે? કઈ સમજ નથી પડતી એવી. એમાં સરકારની જે પાવરલૂમ્સને એમએસએમઈ માટેની એક યોજના છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટેની, અને હા એની અંદર જો એ રજીસ્ટર કરેલા યુનિટ હોય, સરકારના હમ નોર્મ્સ પ્રમાણે એમણે જીઆઈડીસી ની અંદર એનું યુનિટ આવેલું હોય, અથવા કોઈ પણ XYZ જગ્યાએ હોય, પરંતુ જો એ યોજનાના અંતર્ગત એ લોકો એમાં જોઈન્ટ થયેલા હોય, એના જે ફાઇલ વર્ક છે એનું પ્રોપર કરેલું હોય, એના જીએસટી નંબર પ્રોપર હોય, જીએસટી ના રિટર્ન બરાબર રેગ્યુલર ભરાતા હોય, આ બધું જ ચેન્જ જો બરોબર હોય, તો સરકારે એમને સબસિડીની વાત કરેલી છે. સબસિડી આપે છે સરકાર એમાં. આ યોજના અચ્છા ચાલુ છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે એ જે સબસિડી રિલીઝ કરવાની હોય ટાઈમ ટુ ટાઈમ,